માંડવી તાલુકા પંચાયત ખાતે 2 કરોડથી વધુના વર્ક ઓર્ડર ધારાસભ્યોના હસ્તે ગ્રામ પંચાયતોને અપાયા। માંડવી તાલુકા પંચાયત ખાતે એટીવીટી આયોજન હેઠળ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે 2 કરોડના વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતોને અપાયા। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે વિકાસના કામો ઝડપભેર કરવા સરપંચો અને તલાટીઓને ટકોર કરાઈ, સાથે 2021-22ના પેન્ડિંગ રહી જતા કામો પણ પૂરા કરવા ટકોર કરાવી છે। સાથે જ માંડવી તાલુકો વધુ વિકસિત બને તેવી નેમ વ્યક્ત કરી। તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી આ પ્રયાસ માંડવી તાલુકા પંચાયતમાં સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી ટીમ સહયોગી રહી હોવાની વાત કરતા માંડવી તાલુકાના પ્રજાને ગામ વિકાસ માટે આગળ આવવા અપીલ કરતા માંડવી તાલુકાના વધુને વધુ વિકસિત બનાવવાની વાત કરી। સાથે જ આવનાર સમયમાં વધુને વધુ વિકાસના કામો માટે તાલુકા પંચાયત સક્રિય રહેશે તેમ જણાવ્યું। આ તકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશે ઉપસ્થિત રહ્યા માંડવી તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી, તાલુકાના ગામના સરપંચશ્રીઓ, એક્ટિવિટી અને આયોજનનો એ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના વરદ હસ્તે 2 કરોડથી પણ વધારે રકમના આજે વર્ક ઓર્ડર બનાવી અને એનું વિતરણ કરવામાં આવ્યું। અને મને આજે જણાવતા આનંદ થાય છે કે સમગ્ર આજે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ટીડીઓ શ્રી અને તાલુકા પંચાયતની વહીવટની સમગ્ર ટીમના પ્રયાસોથી આજે કચ્છ જિલ્લામાં સર્વપ્રથમ કોઈએ આયોજન તૈયાર કર્યું હોય તો એ મને જણાવતા આનંદ થાય છે કે માંડવી તાલુકો સર્વપ્રથમ અગ્રેસર રહ્યો છે। અને વિકાસના કામની જ્યારે વાત હોય ત્યારે હું પ્રમુખ બન્યો ત્યારે મારી એ વાત હતી કે આ આયોજન એ સમગ્ર છેવાડાના ગામને પણ કામને આવરી લઈ અને કેમ છેવાડાના ગામોનો પણ વિકાસ થાય એ રીતે એ કામોને લઈ અને આયોજન બનાવવામાં આવી રહ્યું છે। જી, સર્વપ્રથમ તો આ આયોજનમાં હજી નાણાપંચનું આયોજન અમારો બાકી છે, બનાવી ગયો છે, પણ એમાં ત્રણેય આયોજનમાં અમે સમદ્રષ્ટિ રાખી અને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર સમગ્ર તાલુકા પંચાયતની સીટોને એટલા ને એટલા કામ આપી દરેક ગામોને સરખા ભાગે પૈસાની વહેંચણી કરી અને કેમ ગામનો વિકાસ થાય એના માટે અમે પ્રયાસ કર્યા છે। અને નો ડાઉટ સરપંચો પણ અમારા સતત સંપર્કમાં જ છે। અને હું તમારા માધ્યમથી અત્રે કહું છું કે જ્યારે કોઈ કામના સંબંધમાં કે કોઈ પણ તાલુકા પંચાયત લેવલની સમસ્યા હશે ત્યારે સરપંચોની સમસ્યા ઉકેલવા માટે અમે હર હંમેશ તત્પર છીએ। અમારી સમગ્ર બોડી, અમારી સમગ્ર તાલુકા પંચાયતના સદસ્ય અને અમારી સમગ્ર ટીમ એ વિકાસના કામ કેમ થાય એના માટે હર હંમેશ તત્પર છે અને અમે હર હંમેશ એના માટે આગળ રહેશું। સર્વપ્રથમ તો આજના મેં મુદ્દો એવો લીધો કે જે ગામડાઓના સરપંચો છે જેમને ઝાડી કટિંગની સમસ્યા છે, જેમને બાવળિયા રસ્તા ઉપર બહુ વધી ગયા છે અને એને કાપવા માટે મેં એમને કીધું કે આ સમગ્ર માંડવી તાલુકાનો સર્વે કરવામાં આવે અને જ્યાં બાવળિયાની જે ડિપાર્ટમેન્ટમાં લગતી સૂચના અમારા તાલુકા પંચાયતના માધ્યમથી આપવામાં આવશે કે તેમના ગામડાઓમાં રસ્તા ખુલ્લા કરવા માટે આજે અમે એક અપીલ કરવામાં આવી અમારા માધ્યમથી અને એમના દ્વારા જે સર્વે કરી ટૂંક સમયમાં એમની કામગીરી અમે હાથ લેશું। જી, લોકોને તો અમે હર હંમેશ લોકોને હું તમારા માધ્યમથી અપીલ કરું છું કે આપણે સમગ્ર અમારી તાલુકા પંચાયતને જે પદાધિકારીઓ છે એ તો કામ કરી રહ્યા છે, પરંતુ ગામડાના લોકોને હું તમારા માધ્યમથી આહવાન કરું છું તમે પણ ક્યાંક સારો કામ થતો હોય, ક્યાં ગામનો હિત હોય, ક્યાં ગામની સારી બાબત હોય તો તમે પણ હર હંમેશા એના અગ્રેસર ઊભા રહી અને આપણનો એક નાનકડો પ્રયાસ ગામ માટે બહુ મોટો સિદ્ધ થતો હોય છે। તો આપણે સૌ તાલુકાની પ્રજા ગામનો કેમ વિકાસ થાય, ગામ કેમ આગળ વધે એના માટે આપણે સૌ સાથે મળીને જો એક કદમથી કદમ મળાવશું ને તો નો ડાઉટ માંડવી તાલુકાનો ઝડપથી વિકાસ થશે। હું આપણા માધ્યમથી તાલુકા પંચાયતની ટીમ, તાલુકા પંચાયતની વહીવટી પાંચ સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓને અભિનંદન આપું કારણ કે 2024-25ના કામો આખા કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષના કામોનું આયોજન અને નાણાપંચ આ બંને વિભાગના કામોનું વ્યવસ્થિત પ્રક્રિયાઓ કરી અને વર્ક ઓર્ડર સુધી પહોંચાડી અને અત્યારે આજે એ વર્ક ઓર્ડર આપવાનું કામ તાલુકા પંચાયતમાં ગોઠવવામાં આવ્યું છે। તો સૌપ્રથમ તો હું સમગ્ર ચૂંટાયેલી પાંખને, વહીવટી પાંખને, તલાટી અને સરપંચ મિત્રોને સૌને અભિનંદન પાઠવું છું કે લોકોના કાર્યો છે
એને તમે ઝડપથી એક્શનમાં મૂકી દીધા છે. કારણ કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર ગામડાના છેવાડાના લોકો સુધી ગ્રાન્ટો પૈસા રકમ મોકલતી હોય છે. પરંતુ એ રકમ ક્યાં વાપરવી, કેવી રીતે વાપરવી, કઈ જગ્યાએ વાપરવી એનું આયોજન એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે આ આયોજન કર્યું છે એ આયોજનને હું બિરદાવું છું. અને હજી આવનારા દિવસોમાં 8 કરોડ રૂપિયાના બીજા કાર્યો છે. હજી આવનારા દિવસોમાં બીજા પણ 3-4 કરોડ રૂપિયાના કાર્યો છે. એટલે કહેવાનો મતલબ કે આ 2.5 કરોડ રૂપિયાના કાર્યો એ માત્ર કાર્ય નથી, પરંતુ જેટલી ઝડપથી શરૂ થઈ શકે એટલું કરવાનું કીધું છે. સાથે સાથે અને તલાટી મિત્રોને કહ્યું છે કે જે 2021-22ના જે કામો પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂરા થાય, સત્વરે પૂરા થાય અને લોકોને સુખાકારીમાં ફાયદો થાય એના માટે પણ બધાને ટકોર કરેલી. જે ગામમાં વિકાસના કાર્યની જરૂરિયાત હોય તો એ ગામના લોકોએ જે તે સરપંચ મારફતે અથવા તો તાલુકા પંચાયતના સદસ્ય, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવી એક વ્યવસ્થા ગોઠવેલી છે કે એના મારફતે કામ તાલુકા પંચાયત સુધી પહોંચે છે. તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ છે એ સતત સક્રિય છે અને સક્રિય રહીને એ પાંખ કામ કરી રહી છે. અને એના સુધી જ્યારે વાત પહોંચે કે તરત જ જે કામની જરૂરિયાત હોય એ કામની જરૂરિયાત મુજબ પ્લાન, એસ્ટિમેટ, નકશા બનાવી